अस्सलामुअलैकुम। फैज़ चक्कीवाला गर्ल्स हाईस्कूल सूरत में आपનું સ્વાગત છે। આજે મનોવિજ્ઞાનમાં આપણે 12મા ધોરણમાં પહેલો ચેપ્ટર શરૂ કરીએ। ત્રીજો ચેપ્ટર આપણો થઈ ચૂક્યો છે। પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ। સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। આ ત્રણે શબ્દ આપણા માટે નવા નથી। આપણે 11મા ધોરણમાં ત્રણે શબ્દ વિશે સમજી જ ગયા છીએ। સંવેદન કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય, પ્રત્યક્ષીકરણ કોને કહેવાય। પ્રત્યક્ષીકરણ તમારા માટે કદાચ નવો શબ્દ છે, પણ સંવેદન અને ધ્યાન તમારા માટે નવા શબ્દો નથી। આપણે ગયા વખતે જોઈ ગયા હતા કે ભાઈ સંવેદન કોને કહીશું? આપણે જેને સેન્સેશન કહીએ છીએ ને, એને સંવેદન કહેવાય। આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે આપણી, બરાબર? અને એ હિસાબે આપણે કાર્ય કરીએ છીએ। હવે આપણે એક ટર્મ શીખી ગયા હતા 11માં, ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ, વાતનિક અભિગમનું બીજું નામ, બરાબર? તો હવે આ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમમાં આપણે એવું કહેતા હતા કે ઉદ્દીપક તરફ આપણે ધ્યાન આપીએ છીએ, બરાબર? અને પછી જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન મેળવીએ છીએ અને એ બાબતને સમજીએ છીએ અને પછી પ્રતિક્રિયા આપીએ છીએ। એટલે જે ધ્યાન, પછી જ્ઞાનેન્દ્રિય દ્વારા સંવેદન થવું અને એ વસ્તુનું અર્થઘટન કરવું એટલે કે પ્રત્યક્ષીકરણ, આ ત્રણ બાબતો વિશે ડિટેલમાં આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ। આપણી જ્ઞાનેન્દ્રિયો જે છે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આપણા બાહ્ય જગતમાંથી વિવિધ વસ્તુઓ શીખીએ છીએ, અનુભવો મેળવીએ છીએ અને ઘટનાઓને સમજીએ છીએ। પાછું માનવી છે ને ખૂબ જ અટપટો છે। એમાં પર્યાવરણના આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો હશે એની પાસે, પણ ધ્યાન તો એ ચોક્કસ એને જ્યાં મન પડે ને એ જ વસ્તુ તરફ એ પોતાનું ધ્યાન એકત્રિત કરે છે, એકાગ્ર કરે છે। સૌથી પહેલાં આપણે શીખીએ સંવેદન વિશે, જેને આપણે સેન્સેશન કહીએ છીએ અને આપણે શીખીને જ આવ્યા છીએ। આંખ, નાક, કાન, જીભ, ચામડી, બરાબર? આ બધું શું છે? આપણી જ્ઞાનેન્દ્રિયો છે, બરાબર ને? આપણે શીખતા હતા આગળના ધોરણમાં કે આંખ વડે જોઈ શકાય છે, નાક વડે સૂંઘી શકાય છે, કાન વડે સાંભળી શકાય છે, બરાબર ને? એટલે આ બધી જ્ઞાનેન્દ્રિયો છે એ આપણને ખબર છે। ચાલો સંવેદનનો પહેલાં અર્થ જોઈ લઈએ। તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ। આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, દ્રષ્ટિ સંવેદન છે કે ભાઈ શ્રવણેન્દ્રિય છે, બરાબર? ઘ્રાણેન્દ્રિય છે, બરાબર? સ્વાદેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, આ બધી જે બાબતો છે તેના દ્વારા આપણે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે તેમાંથી આપણે જે અનુભવ કરીએ છીએ જ્ઞાનેન્દ્રિયો દ્વારા તે છે સંવેદન। દાખલા તરીકે તમે ક્યાંક બેસેલા છો, બરાબર? અને તમે અવાજ સાંભળો છો, વાતાવરણમાંથી અવાજો સાંભળો છો, તો આ જે તમારું શ્રવણેન્દ્રિય છે તેના દ્વારા તમે વાતાવરણના ઉદ્દીપકનો અનુભવ કરી રહ્યા છો। એવી જ રીતના તમને કંઈક સુગંધ આવે છે કે દુર્ગંધ આવે છે, બરાબર? કંઈ સારી ખુશ્બુ કે કંઈ ખરાબ ખુશ્બુ આવે છે, આ જે બાબત છે તેના દ્વારા તમારી ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક, બરાબર, જે ઇન્દ્રિય છે તેના દ્વારા તમે ઉદ્દીપકનો અનુભવ મેળવો છો કે ભાઈ હા મસાલાની સુગંધ છે કે ભાઈ દુર્ગંધ છે, વાસ છે, બરાબર? એટલે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ। હવે આ અનુભવ કેવી રીતે થાય છે? તો આપણે બાહ્ય જગતમાંથી એટલે કે વાતાવરણમાંથી કોઈ પણ ઉદ્દીપકની જે અસર છે, ઉદ્દીપક જે છે તે આપણા જ્ઞાનેન્દ્રિયના સંપર્કમાં આવે છે અને એનાથી એ સંપર્કમાં આવતા જે તે જ્ઞાનેન્દ્રિય છે તે જ્ઞાનેન્દ્રિયના જે તંતુઓ છે, આંતરવાહી તંતુઓ, તે ઉત્તેજાય છે અને આંતરવાહી તંતુઓ ઉત્તેજાતા એનો સંદેશો મગજના ચોક્કસ ભાગને પહોંચે છે કે ભાઈ આપણે ગયા વખતે શીખી ગયા ચોથા ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે ભાઈ શારીરિક રીતે આપણા શરીરના અલગ અલગ અવયવ મગજને કેવી રીતના સંદેશો પહોંચાડે છે દરેક વસ્તુનો, અને આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે, જેટલા પણ અવયવો છે તે મગજ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ છે, બરાબર?
એટલે એ આંતરવાહી તંતુઓ મગજને સંદેશો પહોંચાડે છે અને મગજના ચોક્કસ ક્ષેત્રમાં ચોક્કસ ભાગ સાથે આ બધા જ જ્ઞાનેન્દ્રિયો આપણી જોડાયેલી છે, ડાયરેક્ટ સંપર્કમાં છે. એટલે તો તરત મગજ સુધી પ્રત્યક્ષીકરણ થાય છે કે આ તો મસાલાની સુગંધ છે, બરાબર ને. તરત આપણને આપણા મગજ સુધી સંદેશો પહોંચે છે કે આ દુર્ગંધ છે. શાનો અવાજ છે, હોર્નનો અવાજ છે કે બેલનો અવાજ છે, એ પ્રત્યક્ષીકરણ કેવી રીતે થાય છે? આંતરવાહી તંતુઓ આપણે ઉદ્દીપકની અસર હેઠળ આવીએ છીએ, આંતરવાહી તંતુઓ ઉત્તેજાય છે અને તે આંતરવાહી તંતુઓનો સંપર્ક મગજના ચોક્કસ ભાગ સાથે થાય છે અને મગજ એનું પ્રત્યક્ષીકરણ કરીને આપણને જણાવે છે કે ભાઈ તમને આ વસ્તુનું જ્ઞાન થયું છે કે આ સ્પર્શેન્દ્રિય. ચાલ ફોર એક્ઝામ્પલ આપણે સ્પર્શેન્દ્રિય લઈએ કે ભાઈ કોઈએ તમને માર્યું છે કે પાણીનો ટીપો પડ્યો છે, બરાબર, કે ગરમ વસ્તુ લાગી છે, બરાબર ને, તરત જ આપણને ખબર પડી જાય છે. એટલે મગજ સાથે આંતરવાહી તંતુઓ જોડાયેલા છે કે જેના કારણે આપણને જુદા જુદા જે પણ ઇન્દ્રિય છે તેની જાણ થાય છે. બીજી વ્યાખ્યા જોઈએ, આ બંને વ્યાખ્યા તમારે યાદ કરવાની છે. બીજી વ્યાખ્યા જોઈએ. સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તારના કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. સંવેદન શું છે? તો કે ભાઈ સભાન અવસ્થામાં. હવે તમે ગયા વર્ષે 10મો ચેપ્ટર શીખી ગયા, એમાં સભાન અવસ્થા, બિનસભાન અવસ્થા, અભાન અવસ્થા, બરાબર, અર્ધ બેભાન અવસ્થા, આ બધી બાબતો તમે શીખી ગયા છો. તો એમાં સભાન અવસ્થા શું છે એ તમને બરાબર ખબર છે. તો કે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન વ્યક્તિ જ્યારે દિવસ દરમિયાન સભાન અવસ્થામાં હોય છે. આપણને એ પણ ખબર છે કે વ્યક્તિ દિવસ દરમિયાન મોટા ભાગે સભાન અવસ્થામાં હોય છે. રાત્રે નિંદ્રાના તબક્કાઓમાં જોઈ ગયા કે ભાઈ અમુક વખતે એ અર્ધ સભાન અવસ્થામાં એટલે કે અનકોન્શિયસ સ્ટેટ અને સબકોન્શિયસ સ્ટેટમાં હોય છે. એટલે જ્યારે કોન્શિયસ સ્ટેટમાં વ્યક્તિ હોય તે વખતે તેના ચેતાતંતુઓ જે શરીરમાંના છે તેમની ઉત્તેજના અથવા તો તેમના ઉદ્દીપ્ત થવાથી જે ચેતાતંતુઓ ઉદ્દીપ્ત થયેલા છે તેઓ મગજના ચોક્કસ વિસ્તાર સુધી પહોંચે છે અને ત્યાં જે સિગ્નલ આપે છે, ત્યાં જે સંદેશો પહોંચાડે છે, એ સંવેદન વિસ્તાર સુધી જે સંદેશો પહોંચાડે છે તે સંવેદન છે, બરાબર. એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્ર સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. એટલે તમે કોઈ વસ્તુનો અનુભવ કરો છો, કોઈ વસ્તુને જુઓ છો, ત્યારે તમારા જે તે જ્ઞાનેન્દ્રિયોના ચેતાતંતુઓ છે તે ઉત્તેજાય છે, મગજમાંના ચોક્કસ કેન્દ્રો સાથે એ લોકો જોડાયેલા છે, એટલે ત્યાં જઈને સિગ્નલ આપે છે, સંદેશો આપે છે, એટલે તમને સંવેદનનો અનુભવ થાય છે. આગળ જોઈએ. સંવેદનના વર્ગો જુઓ, બી ક્લિયર. સંવેદનના વર્ગો અને સંવેદનના પ્રકારો અલગ અલગ છે, બરાબર. પહેલાં જોઈ લઈએ સંવેદનના વર્ગો. સંવેદનના 3 વર્ગો છે: બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. બાહ્ય સંવેદકો જે છે તે બાહ્ય સંવેદકોમાં જે આપણે બાહ્ય પર્યાવરણમાંથી એટલે આપણા આજુબાજુના પર્યાવરણમાંથી આપણે જે ઉદ્દીપકો મેળવીએ છીએ, જે ઉદ્દીપકો આપણને સંવેદન કરાવે છે તે છે બાહ્ય સંવેદકો. ફોર એક્ઝામ્પલ, પ્રકાશ, અવાજનું આવવું, ગરમી લાગવી, ઠંડી લાગવી, કોઈનો સ્પર્શ થવો, બરાબર, અથવા તમને કોઈ મારશે તો એનું દબાણ જે આવે છે તે. સ્પર્શ અને દબાણમાં ફરક છે. આના કારણે જે તમને સંવેદન થાય છે, આ બધી વસ્તુઓના કારણે કે ભાઈ પ્રકાશની જે તીવ્રતા છે વધારે થવી કે ઓછી થવી, અવાજની તીવ્રતા ઓછી વધારે, અવાજના પ્રકારો અલગ અલગ છે, ગરમી વધારે ઓછી થવી વાતાવરણમાંની, ઠંડી વધારે ઓછી થવી, તાપમાનમાં જે ફેરફારો આવે છે, આ બધી વસ્તુઓના કારણે તમારી અલગ અલગ જ્ઞાનેન્દ્રિયો જે છે તે ઉદ્દીપ્ત થાય છે અને એના કારણે આપણને સંવેદનોનો અનુભવ
થાય છે. ગરમી વધારે ને ઓછી હોય તો આપણને ખબર પડે અને આપણે તરત કહીએ છીએ કે ભાઈ આજે ગરમી બહુ છે, ભાઈ આજે ગરમી ઓછી છે કાલ કરતાં. બરાબર. પ્રકાશની તીવ્રતા હોય તો તરત આંખો બંધ થઈ જાય છે આપણી. અવાજની તીવ્રતા વધારે હોય તો આપણે તરત કાન બંધ કરી લઈએ છીએ, અને ઓછી હોય અમુક ડેસિબલ છે તેના કરતાં ઓછી હોય તો આપણે એવું કહે છે અવાજ નથી આવતો. બરાબર ને. તો આ શું છે? આ વસ્તુ એ છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો સચેત છે તે બધી વસ્તુ તરફ, અને આ સંવેદકો બાહ્ય સંવેદકો છે જેના કારણે આપણને સંવેદન થાય છે. બીજું જોઈએ શરીર સંવેદકો. શરીર સંવેદકો એટલે કે શરીરની અલગ અલગ જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાયેલા ચોક્કસ ભાગો કે જેના કારણે આંતરવાહી તંતુઓ ઉત્તેજાય છે કે જે સંવેદન કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ફક્ત આંખ તમને બાહ્ય રીતે જે જોવાય છે, બરાબર, તમે કહો છો કે ટીચર મને જોવાય છે આંખ દ્વારા, પણ અંદર પણ તો કંઈક પ્રોસેસ થતી હશે ને. શરીરની અંદર તમે આંખની રચના વિજ્ઞાનમાં જોઈ ગયા છો, આગળ શીખવાના છીએ. બરાબર ને. તો જે આપણે આંતરવાહી તંતુઓની વાત કરી તે બાબતને શરીર સંવેદકોમાં લઈશું કે ભાઈ તમને જોવા માટે તમને ઉદ્દીપક તો જોવાય છે બાહ્ય આંખ વડે, પણ આંતરિક રીતે એનું સંવેદન કેવી રીતના થાય છે? તો કે ભાઈ આંખની અંદર સળીકોષ અને શંકુકોષો રહેલા છે, એ ઉત્તેજાય છે, એનું એડજસ્ટમેન્ટ થાય છે અને તેના કારણે આપણને કોઈ વસ્તુ દેખાય છે, પાસની કે દૂરની. તે જ રીતે તમે કોઈક વસ્તુનો સ્વાદ પારખો છો, કડવો છે, ખાટો છે, મીઠો છે, તુરો છે, ખટ્ટો છે. બરાબર. તો એમાં પણ તમારા સ્વાદ તંતુઓ જે છે, જે જીભની સપાટી ઉપર રહેલા છે, તે ઉદ્દીપ્ત થાય છે અને એના માટે જરૂરી છે. ફક્ત બાહ્ય જ્ઞાનેન્દ્રિય જે છે, બાહ્ય સંવેદકો તમને આંખ, નાક, કાન દેખાય છે, બરાબર, એ હોવા પૂરતા નથી, પણ એની અંદર રહેલા જે આંતરવાહી તંતુઓ જે છે કે જે આપણને એકચ્યુઅલીમાં જે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કામ થઈ રહ્યું છે તેનું ભાન કરાવે છે, એ પણ જરૂરી છે. તો એ આવશે શરીર સંવેદકોમાં. અને છેલ્લું આવશે આંતરિક સંવેદકો. આંતરિક સંવેદકો એટલે આપણા આંતરિક અવયવમાં જે ફેરફાર થાય ને, જેના કારણે આપણને મગજના વિસ્તાર સુધી એ સંદેશો પહોંચાડે કે ભાઈ તને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ક્યારે ખબર પડશે? જ્યારે તમારી હોજડી ખાલી થશે, હોજડી સંકોચાશે અને ભૂખ લાગશે. બરાબર. ગળું સુકાશે અને તરસ લાગશે. બરાબર ને. એટલે આંતરિક રીતે અવયવો જે કાર્ય કરી રહ્યા છે અને જેના દ્વારા આપણને સંવેદનોનો અનુભવ થાય છે તે થયું આંતરિક સંવેદનો. હવે છે ને, સંવેદન તો બધાને જ થતા હોય છે, પણ સંવેદકોની બાબતમાં આપણે બધા અલગ અલગ પડીએ છીએ. તીવ્રતાની બાબતમાં આપણે કહીએ છીએ ને ભાઈ આને તો બહુ જલ્દી સંભળાઈ જાય છે, અને કોઈ બિચારું હે કરતું જ રહી જાય. બરાબર. એવી જ રીતના કોઈને દૂરની વસ્તુ, દૂરની જે વસ્તુ છે તે બરાબર દેખાય ને, કોઈ બિચારો ચશ્માવાળો હોય તો એ જોયા જ કરે, ધારી ધરીને જોવાતું જ નથી. એટલે આપણે સંવેદકોની અનુભૂતિ, સંવેદનોની જે અનુભૂતિ છે તેમાં અને તેની પ્રતિક્રિયા આપવામાં આપણે બધા જ અલગ અલગ છીએ. આપણે બધા સરખા નથી. માનવી વચ્ચે સંવેદનની અનુભૂતિમાં પણ તફાવત જોવા મળે છે. હવે જ્યારે આ તફાવત હોય છે અને વધારે પડતો હોય, એબનોર્મલ હોય, તો માનવી આ ઇન્દ્રિયોની વિશિષ્ટ પ્રકારની તાલીમ મેળવે છે અને તે પોતાની ઇન્દ્રિયોને સંવેદનશીલ બનાવે છે, અને એ જરૂરી છે જીવન જીવવા માટે. જો તમારી અમુક જ્ઞાનેન્દ્રિયો જે છે તે સંવેદનશીલ ન હોય જેટલી માત્રામાં હોવી જોઈએ તો જીવન જીવવાની મજા નહીં આવશે. એટલે જીવન સારી રીતે જીવવા માટે જ્ઞાનેન્દ્રિયોનું નોર્મલ, સાધારણ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે મિત્રો, આ જે વિડીયો છે એમાં આપણે સંવેદનની 2 વ્યાખ્યા જોઈ ગયા અને સંવેદનના વર્ગો જોઈ ગયા. હવે આગળ આપણે સોમવારે જોઈશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.